તમને ખબર છે, જ્યારે પણ આપણે કોઈ લેજેન્ડરી બિઝનેસ ટાઇટન વિશે સાંભળીએ ત્યારે મનમાં સીધો જ શિસ્ત અને ગંભીરતાનો ખ્યાલ આવે. પણ આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે રતન ટાટાના એવા પાસા વિશે વાત કરવાના છીએ જે કોર્પોરેટ જગતના ઘોંઘાટમાં ક્યાંક છુપાઈ જાય છે. આજે આપણે તેમના માનવીય પાસા એટલે કે એકદમ હ્યુમન સાઇડ પર ફોકસ કરીશું. એક એવી વ્યક્તિ જે ઉદ્યોગપતિ હોવા કરતાં વધુ એક સંપૂર્ણ અને સંવેદનશીલ માનવી હતા. તો ચાલો સીધા જ આમાં ઉતરીએ. સામાન્ય રીતે અબજોપતિ ઉદ્યોગપતિનું નામ પડતા જ શું યાદ આવે? અઢળક સંપત્તિ અને મોટી કોર્પોરેટ ઓફિસો, રાઈટ? પણ રતન ટાટા આ બધી માન્યતાઓથી બિલકુલ અલગ હતા. તેઓ બિઝનેસમાં જેટલા શાર્પ હતા ને એટલા જ જમીન સાથે જોડાયેલા હતા. શ્વાન પ્રત્યેનો પ્રેમ, એકદમ સાદું જીવન અને અદ્ભુત કરુણા, આ જ એમની સાચી ઓળખ હતી. હવે આ આખી ચર્ચા દરમિયાન આપણે એક બહુ જ મહત્વના પ્રશ્ન પર વિચાર કરવાનો છે. શું સાચી સફળતા ખરેખર બેંક બેલેન્સ કે કંપનીના પ્રોફિટથી મપાય છે? કે પછી તમે કેટલા લોકોના જીવન બદલી શક્યા તેનાથી? રતન ટાટાની સ્ટોરીમાં સફળતાનો અસલી માપદંડ પૈસા નહીં, પણ તેમણે સ્પર્શેલા લાખો માનવ જીવન છે. વિભાગ 1, નેનોકાર, એક વચન અને સુરક્ષા. આ વાતને સમજવા માટે આપણે ટાટા નેનોની શરૂઆત પાછળની સ્ટોરી જોઈએ. આ કોઈ નફા માટેનો પ્રોજેક્ટ નહોતો, પણ એક સામાન્ય માણસ માટેની ઊંડી કરુણા હતી. જરા કલ્પના કરો, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રતન ટાટા પોતાની સુરક્ષિત કારમાં જઈ રહ્યા છે. અચાનક તેમની નજર એક એવા દૃશ્ય પર પડે છે જે તેમને અંદરથી હચમચાવી નાખે છે. એક ટુ વ્હીલર પર એક ફેમિલી વરસાદમાં ખરાબ રીતે ભીંજાઈ રહ્યું છે અને અચાનક રસ્તા પર એમનું સ્કૂટર સ્લીપ થઈ જાય છે. બસ આ જ એક ક્ષણ હતી જ્યારે તેમને સમજાયું કે ભારતના મધ્યમ વર્ગ માટે કાર એ કોઈ લક્ઝરી નથી, પણ સુરક્ષા માટેની એક મૂળભૂત જરૂરિયાત છે. અને અહીં આવે છે આ જાદુઈ આંકડો 1 લાખ. તેમણે મનોમન નક્કી જ કરી લીધું કે બસ સામાન્ય માણસ માટે માત્ર 1 લાખ રૂપિયામાં કાર બનાવી છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સે તો મોડે કહી દીધું કે આ તો સાવ અશક્ય છે. પણ રતન ટાટા માટે આ કોઈ બિઝનેસ ટાર્ગેટ નહોતો. આ એમનો એક અફર સંકલ્પ હતો. પછી બન્યું એવું કે પ્રોડક્શનનો ખર્ચ ધીમે ધીમે વધવા લાગ્યો. છતાં શરૂઆતના ગ્રાહકો માટે તેમણે કિંમત બિલકુલ ન વધારી. તેમણે બહુ જ દ્રઢતાથી કહ્યું હતું કે મેં વચન આપ્યું છે અને હું તે નિભાવીશ. આ માત્ર એક વાક્ય નહોતું, આ એક લીડરની નિષ્ઠા અને સામાન્ય લોકો પ્રત્યેની એમની લાગણીનો સૌથી મોટો પુરાવો હતો. ચાલો હવે વાત કરીએ વિભાગ 2ની, બોમ્બે હાઉસના ખાસ મહેમાનો. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર માણસો જ નહીં, પણ મૂંગા પ્રાણીઓ માટે પણ એમની કરુણા અજોડ હતી. એમનો શ્વાન પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. ભારતની કદાચ આ એકમાત્ર એવી કોર્પોરેટ હેડ ઓફિસ હશે જ્યાં રખડતા કૂતરાઓ માટે આવી સ્પેશિયલ પોલિસી છે. એમની કડક સૂચના હતી કે ગેટ પાસે આવતા કોઈપણ કૂતરાને ક્યારેય ભગાડવો નહીં. અરે ઓફિસની અંદર પણ આવવા દેવા, અને તેમના માટે ખાસ એસીવાળી જગ્યા, બેડિંગ અને બેસ્ટ જમવાની વ્યવસ્થા કરવી. કોર્પોરેટ વર્લ્ડમાં આવું ક્યાંય સાંભળ્યું છે? વિભાગ 3, અનોખી મિત્રતા, 2 અલગ અલગ પેઢીઓ વચ્ચેનો સેતુ. હવે જુઓ, આ વાત કેવી રીતે આગળ વધે છે. શ્વાન પ્રત્યેના આ પ્રેમે જ એક એવી કમાલની મિત્રતાનો પાયો નાખ્યો જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. એક તરફ રતન ટાટા બોમ્બે હાઉસના દરવાજા રખડતા કૂતરાઓ માટે ખુલ્લા રાખે છે, અને બીજી તરફ એક યુવાન શાંતનુ નાયડુ રસ્તા પરના કૂતરાઓને રાતના અકસ્માતોથી બચાવવા માટે સ્પેશિયલ રિફ્લેક્ટિવ કોલર બનાવે છે. જ્યારે રતન ટાટાને આ ઉમદા કામની ખબર પડે છે ને, ત્યારે તેઓ એટલા ખુશ થાય છે કે જાતે શાંતનુને બોલાવીને આ પ્રોજેક્ટ માટે ફંડિંગ આપે છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે એક અતૂટ મિત્રતાની સફર. આ બંને વચ્ચે ઉંમરનો 50 વર્ષનો મોટો તફાવત હતો. છતાં પણ આમાં ક્યાંય બોસ અને કર્મચારી જેવું કંઈ જ નહોતું. શાંતનુએ રતન ટાટાને સોશિયલ મીડિયા વાપરતા શીખવ્યું. આ બંને મિત્રો મુંબઈના રસ્તાઓ પર સાદી કોફી પીતા જોવા મળતા. રતન ટાટાએ શાંતનુને હંમેશા પોતાના પૌત્ર જેવું જ પ્રેમ અને દરજ્જો આપ્યો. અને એટલે જ એમની અંતિમ વિદાય વખતે શાંતનુના ચહેરા પરનું દુઃખ આ અદ્ભુત સંબંધની ઊંડાઈ બતાવી રહ્યું હતું. વિભાગ 4, વેસ 26નો હુમલો, કરુણા અને સાદગી. સાદગી તો જાણે એમના સ્વભાવમાં જ વણાયેલી હતી. આટલી બધી સંપત્તિ હોવા છતાં કોઈ જ દેખાડો નહીં. પ્રાઇવેટ જેટ હોવા છતાં ઘણીવાર તેઓ સામાન્ય પેસેન્જરની જેમ જ એરપોર્ટ પર લાઇનમાં ઊભા રહેતા અને ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરતા. ખરેખર આટલી નમ્રતા ભાગ્યે જ કોઈ અબજોપતિમાં જોવા મળે.
અને એક સાચો લીડર કોને કહેવાય એ એમણે 26/11ના ભયાનક હુમલા વખતે સાબિત કરી દીધું. મુંબઈ હુમલા પછી તેમણે જે પગલાં લીધા ને એ ઇતિહાસમાં કોઈ કોર્પોરેટ લીડરે કદાચ જ લીધા હશે. તેઓ તાજ હોટલના દરેક અસરગ્રસ્ત કર્મચારીના ઘરે જાતે ગયા. જે કર્મચારીઓ શહીદ થયા હતા તેમના પરિવારોને આજીવન પગાર આપવાની જાહેરાત કરી, તેમના બાળકોના ભણતરની પૂરી જવાબદારી લીધી. અરે હોટેલની આસપાસના જે નાના ફેરિયાઓનું નુકસાન થયું હતું ને તેમને પણ સામેથી આર્થિક મદદ પૂરી પાડી. આ લેવલની સંવેદનશીલતા ખરેખર અસાધારણ છે. વિભાગ 5 સિદ્ધાંતોનો વારસો, નૈતિકતા અને કરુણા. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ બધી જ સાદગી અને કરુણા પાછળ એક એવો પાયો હતો જે ક્યારેય ડગ્યો નથી, અને એ હતા તેમના અડગ સિદ્ધાંતો, તેમના એથિક્સ. તેમના માટે નફો ક્યારેય નૈતિકતાથી મોટો નહોતો. એક બહુ જાણીતો કિસ્સો છે. ટાટા ગ્રુપ એક એરલાઇન શરૂ કરવા માંગતું હતું, પણ કામ કઢાવવા માટે કોઈ મંત્રીને લાંચ આપવાની વાત આવી. રતન ટાટાએ ત્યાં જ ચોખ્ખી ના પાડી દીધી. ભલે ને આવડો મોટો બિઝનેસ પ્રોજેક્ટ હાથમાંથી જતો રહ્યો, પણ તેમણે પોતાના સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરી. તેમણે ત્યારે જે શબ્દો કહ્યા હતા ને એ આજે પણ દરેક બિઝનેસમેન માટે એક મોટો પાઠ છે. તેમણે બહુ જ સ્પષ્ટતાથી કહ્યું હતું કે હું ધંધો કરવા માંગુ છું, પણ સિદ્ધાંતો વેચીને નહીં. આ કોઈ સામાન્ય વાત નથી. આ તેમની જિંદગીભરની કમાણી અને તેમની ગરિમાનો અવાજ છે. તો છેલ્લે આ બધું જ જાણ્યા પછી આપણે પાછા એ જ પ્રશ્ન પર આવીએ છીએ. સાચી સફળતા શું છે? અઢળક બેંક બેલેન્સ કે પછી કોઈના અંધકારમય જીવનમાં થોડુંક અજવાળું પાથરવું? રતન ટાટા ભલે આજે આપણી વચ્ચે નથી, પણ તેમનો આ લેગેસી ઓફ કાઇન્ડનેસ એટલે કે કરુણાનો વારસો હંમેશા આપણને સાચો રસ્તો બતાવતો રહેશે. તેઓ માત્ર એક સફળ બિઝનેસમેન જ નહોતા, તેઓ ખરા અર્થમાં ભારતના અનમોલ રત્ન હતા. આ વાતો જાણ્યા પછી શું તમને નથી લાગતું કે આપણે પણ આપણી આસપાસના લોકોના જીવનમાં આવો જ થોડો સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ?